તાલુકાના આકોટ ગામમાંથી આવી છે એક એવી પ્રેરણાદાયી ખબર જે સાંભળીને તમે પણ કહી ઉઠશો, માશા અલ્લાહ. માત્ર 4 વર્ષની નાની બાળકીએ એવું કામ કરી બતાવ્યું છે કે જે મોટા લોકો માટે પણ સરળ નથી. વાગરા તાલુકાના આકોટ ગામની 4 વર્ષની નાની બાળકી ભટ્ટી મહાવીસ બાનુ એ પવિત્ર મહિનો રમઝાન શરીફ દરમિયાન સંપૂર્ણ રોજો રાખી અલ્લાહ પાકની ઇબાદત કરી અને નેકીઓ પ્રાપ્ત કરી છે. આટલી નાની ઉંમરે રોજો રાખવાનો સંકલ્પ અને ઇબાદત પ્રત્યેની લાગણી ખરેખર કાબિલે તારીફ છે. જ્યાં આજકાલના બાળકો રમકડા અને મોબાઈલમાં વ્યસ્ત રહે છે, ત્યાં આ નાનકડી દીકરીએ ધર્મ પ્રત્યેની લાગણી અને સંસ્કારનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ મહાવીસ બાનુએ પોતાની ઈચ્છાથી રોજો રાખવાનો નિર્ણય લીધો અને આખો દિવસ ધીરજ, શિસ્ત અને ઇબાદત સાથે પૂર્ણ કર્યો. આ ઘટના માત્ર આકોટ ગામ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. આ નાની બાળકીનું કાર્ય બતાવે છે કે સંસ્કાર અને ધાર્મિક મૂલ્યો ઉંમર નથી જોતા. નાની ઉંમરમાં આવી લાગણી અને નિષ્ઠા દરેક માટે પ્રેરણારૂપ છે. આવી જ પ્રેરણાદાયી અને સકારાત્મક ખબર માટે જોતા રહો જનતા કી તાકત ન્યૂઝ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી.